શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે આજે ફરી એક નવા વ્લોગમાં. આજે બપોરની રસોઈની તૈયારી કરવા માંડ્યા. રસોઈમાં બનાવ્યું ગુવાર બટેટાનું શાક, રોટલી, છાશ અને સંભારો. હાલો, બપોરે જમવાની તૈયારી થઈ ગઈ. આજે અમારી ઘરે મહેમાન આવ્યા હતા. મહેમાનમાં હતા મારા દેરાણી અને એની ઢીંગલી ગાર્ગી. એટલે અમે સમોસાનો પ્રોગ્રામ કર્યો. સમોસામાં મારા દેરાણીને પણ સમોસા બનાવવા માટે કામે લગાડી દીધા. અમે ત્રણેય થઈને પછી સમોસા બનાવ્યા. અડધા સમોસા થઈ ગયા હતા, અડધા બનાવતા હતા. બની ગયા સમોસા રેડી. પછી વાગી ગયા 5 અને લાગી ગાર્ગી બેનને ભૂખ. વિચાર્યું કે શું બનાવશું, મેગી બનાવી નાખી. મેગી બનીને થઈ ગઈ છે રેડી. પછી મારી દેરાણીની દીકરી ગાર્ગીને આપી દીધી પ્લેટમાં. ગાર્ગી, મેગી બહુ મસ્ત છે કહીને બધાને બોલાવ્યા, હાલો મેગી ખાવા માટે. પછી તો એને એક સ્ટ્રીપ એવી ખાધી કે બહુ યમ્મી લાગી. બહુ મસ્ત થઈ ગઈ છે મેગી. પછી સાંજ પડી ગઈ અને હું સમોસા તરવા લાગી ગઈ. સમોસા થઈ ગયા રેડી. પછી અમે બધા પહોંચી ગયા સોડા શોપે સોડા પીવા માટે. હાલો બધાય સોડા પીવા. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો.